તમારું નામ? મારું નામ સરવૈયા જય મુકેશભાઈ છે. અમે કમરકોટલાના રહેવાસી છીએ અને આ લગ્ન દ્વારા અમે એક જ ખાલી મેન અમારો એક જ ઉદ્દેશ છે કે ગમે તે વસ્તુ હોય એમાં શ્રદ્ધા રાખવી જરૂરી છે. અંધશ્રદ્ધા રાખવાની કોઈ જરૂરિયાત છે નહીં. એટલા માટે આપણે ગમે તે વસ્તુ ચોઘડિયા જે હોય એમાં વિશ્વાસ રાખવો જોઈએ, પણ અંધવિશ્વાસ ન રાખવો જોઈએ. તમને આ પ્રોગ્રામ કરવાની ઈચ્છા ક્યાંથી? હા, પહેલાં તો અમે આ રીતનું વિચારેલું નહોતું, પણ આ જ્યારે અમારા જે સસરા છે એમણે કીધું તો એ પછી અમે જરાક વિચાર્યું કે આ જે ચોઘડિયાને જે અંધશ્રદ્ધા જે લોકો રાખે છે, તો અમે આ લગ્ન દ્વારા અમે જે આ કુરિવાજો જે ચાલે છે તો અમે આપણે એને બીજા માણસોમાં આપણે આ લગ્ન દ્વારા બીજાને ઉદ્દેશ આપી શકીએ કે આ રીતનું માનવાની જરૂર નથી. ઓકે, તમારું નામ? મારું નામ પાયલબેન મનસુખભાઈ રાઠોડ છે અને આ જે સમાજના કુરિવાજો છે એ બધામાં અમે માનતા નથી. જેમ કે કાળા કપડાં પહેરવા તે અપશગુન છે, લાલ કપડાં કે સફેદ કપડામાં જ એક દુલ્હન જોવા મળે છે. પણ મેં વિચાર્યું કે કાળા કપડાં કે લાલ કે પીળો એ બધા કલર એ કાંઈ હોતું જ નથી. બધા કલર પહેરવા એ આપણી ઉપર હોય છે. આપણે જેમ કે કીધું કે આપણી ઉપર હોય છે કે આપણા વિચારો છે એકદમ સ્પષ્ટ અને હોવા જોઈએ, સારા હોવા જોઈએ. એટલે એ રીતે કાળા કપડાને એ બધું જે છે, મુહૂર્ત, ચોઘડિયા, આ બધું ખોટું છે. આજે સ્મશાન ખાતે લગ્ન કરવા આવ્યા છો, આ બાબતે શું? આજે હું સ્મશાન ખાતે જે લગ્ન કરવા આવી રહી છું તે મારા માટે બહુ સારું છે કે હું એક ઉદાહરણ આપું છું સમાજને કે આ બધું જે છે ચોઘડિયા, મુહૂર્ત, આ બધું ખોટું છે. આમાં તમે ના માનો. બીજી વાત કે રીતિ રિવાજો મૂકી અને આ પરંપરા અપનાવવાનું કારણ? રીતિ રિવાજો મૂકી અને આ પરંપરા અપનાવવાનું મારું કારણ છે કે મને જે રીતિ રિવાજોનું જે કોઈ પણ વસ્તુ છે કે કાળા કપડાં ને આ બધું મને ખોટું લાગે છે. જેમ કે દીકરીને લગ્ન લેવાય તે પહેલાં ક્યાંય પણ જવાનું ના હોય, લીંબુ બાંધવું ને આ બધું એ બધું મને ખોટું લાગે છે.